સુરતમાં ભારે વરસાદની અસર દેખાઈ રહી છે। સુરતની ખાડીઓમાં જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ડ્રોન નજારામાં સામે આવ્યું છે કે ખાડીઓના જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ અને ખાડીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે। ડ્રોન નજારામાં તમે જોઈ શકો છો કે સુરતની ખાડીઓમાં જળસ્તર વધતા મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહના કારણે સીમાડા વિસ્તારમાં આવેલી વાલમનગરની ખાડી, લસકાણા ખાડી, ભેદવાડ ખાડી, મીઠી ખાડી સહિતની તમામ ખાડીઓ બંને કાંઠે વહી રહી છે, જેના કારણે પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે। સુરતમાં મીઠી ખાડી, ભેદવાડ ખાડી, સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે। ખાડીઓની આજુબાજુના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ભેદવાડ ખાડી 7.60 મીટરની ઉપરથી વહી રહી છે। સીમાડા ખાડી 4.70 મીટરથી ઉપરના લેવલ પર વહી રહી છે, જ્યારે મીઠી ખાડી પણ ભયજનક લેવલથી ઉપર વહી રહી છે। વાલમનગરની ખાડીની પરિસ્થિતિ ચિંતાજનક છે। ખાડીમાં પાણીનું લેવલ વધતા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્ટેન્ડ બાય છે અને પેટ્રોલિંગ કરી રહી છે। જ્યાં જરૂર જણાય ત્યાં તાત્કાલિક જ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સાથે જ પાણીના નિકાલ માટે પમ્પિંગ સહિતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા ખાડી કિનારા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।